એ જ્ઞાનમાં એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે એ જ્ઞાનીને અસનનો કેવળ જ્ઞાયક જ છે. એ તો આહારનો જાણનાર છે. એ છખનનો ધણી ચક્રવર્તી, એને 32 કવળનો આહાર હોય છે. સાંભળ્યો છે? એ 32 કવળનો આહાર એક ટંકનો એને 308 અમલદાર હોય છે. 308 અમલદાર. એ અમલદાર મોટા ઊંચા હો. અમે પાટણી જેવા કહીએ ભાઈ, ઘણી વાર કહીએ પાટણી વિસ્તાર હતા ને, વિસ્તાર પ્રવાસક પાટણી હતા. 308 હતું તો સોયા નહીં ઉપરી. તે 308 ઉપરી એને 12 મહિનામાં એક વાર કહેવાનો પ્રસંગ આવે રસોઈયાને, આ સાહેબ માટે મેં 12 મહિના સુધીની તૈયારી કરી છે આહારની, એ આહાર કરજો. 12 મહિના સુધી કિરણભાઈ અમલદાર મોટો 5 તો અત્યારે તો સાદા બિચારા, પણ ઓલો તો મોટો અમલદાર, લાખો રૂપિયાની જેમ ઉપજ હોય દિવસમાં. એવા અમલદાર હોય એને 308 અમલદાર. એક અમલદારને 12 મહિને કહેવું પડે રસોઈયાને, આ ચક્રવર્તી મહારાજ માટે આ રસોઈ બનાવજો. એટલી તૈયારી 308 દી સુધી કરી હોય. આ ઘી, આ દૂધ, આ રસ, આ ચોખા, આ ઘઉં, આ ફલાણું સમજાણો, એવી બધી તૈયારી કરી હોય. ઘઉં પણ ઊંચા એવા હોય, ઊંચા ઘઉં સમજશે ને, ઘીમાં નાખી અને એવી કળા હોય છે કે એ ઘઉંમાં એક ધાતુ નાખે, સોનાની, હીરાની કે એક ધાતુ બીજી નાખે કે બીજી ઓસડી, કે ઘીમાં ઘઉં નાખે ને એ ઓસડ નાખે એટલે ઘઉં ઘી પી જાય, ઘીને પી જાય અને પોઢા થાય. એટલી ભસ્મ, લાખો કરોડો રૂપિયા હીરાની ભસ્મ નાખ્યું અંદર ઘીમાં. એની રોટલી કરવાની કે 12 મહિને ઓલી તૈયાર ચીજ કરી હોય એના સાધારણ પ્રાણી કિરણભાઈ મુલાની ગેરી બજાર આપતા પૂનો થોડા આવા. આ તો મહાપુણ્યના વૈભવના ધણી એમ અજ્ઞાનથી લોકો માને. એ તો જ્ઞાન વૈભવના ધણી છે અંદરમાં. ભરત ચક્રવર્તી 96,000 સ્ત્રી પદમણી જેવી જ્યાં કરી, સખનના રાજ, અને આવા 32 કવળનો આહાર કે એક કવળ 96 કરોડ પાયલો પચવી શકે નહીં. એક કવળ 96 કરોડ પચવી શકે નહીં એવા 32 કવળનો એક દિવસનો આહાર જ્ઞાનીને આ છે જ નહીં. લે આ બધું હું કર્યું તારા એ જ્ઞાનીની રમતી જુદી છે બાપુ ભાઈ. એ દુનિયા બહારથી માપ કાઢે, માપ નીકળે એવા નથી. આવો આહાર હો. એ જ્ઞાનમાં એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે એ જ્ઞાનીને અસનનો કેવળ જ્ઞાયક જ છે. એ તો આહારનો જાણનાર છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.